ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 12ની અંદર એસપીસીસી ભાગ 2 એમાં ચેપ્ટર નંબર 7 કંપનીનું વિસર્જન. આગળ આપણે કંપનીના વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા વિશે માહિતી મેળવી અને જે એના જે પ્રકાર હતા, અદાલત ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન, સ્વૈચ્છિક વિસર્જન, બરાબર. એની અંદર આપણે અદાલત દ્વારા જે વિસર્જન છે એ વિસર્જન માટેના જે સંજોગો છે એના વિશે માહિતી મેળવી હતી. એના 4 પોઈન્ટ્સ જોયા હતા આપણે કે જે સંજોગો છે ફરજિયાત, એની અંદર કંપની દેવું ચૂકવવા અસમર્થ બને, ખાસ ઠરાવ દ્વારા તમે વિસર્જન કરી શકો છો, કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ દ્વારા વિસર્જન થઈ શકે છે, નોંધણીનું પ્રમાણપત્ર જે છે એના દ્વારા પણ તમે એનું વિસર્જન કરી શકો છો, બરાબર. હવે એની અંદર આગળનો 5મા નંબરનો જે મુદ્દો છે એની વાત કરવાની છે. સભ્ય સંખ્યામાં ઘટાડો. જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 7થી ઓછી અને ખાનગી કંપનીમાં 2થી ઓછી થાય તો કંપની ફડચામાં લઈ જઈ શકાય છે. જાહેર કંપનીઓ તો ઓછામાં ઓછા 7 તો જોઈએ, પણ 7થી ઓછા થાય તો, અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 જોઈએ અને 2થી ઓછા થાય તો કંપનીને તમે શું કરી શકો? ફડચામાં લઈ જઈ શકો છો. સામાન્ય રીતે કંપનીના સભ્યો જ કંપનીને ફડચામાં લઈ જતા હોય છે. સભ્ય સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં જો કંપની 6 મહિના સુધી પોતાને ધંધો ચાલુ રાખે તો તેની જાણ જે સભ્યને હોય તેવા દરેક સભ્યોને કંપનીના ભવિષ્યમાં તમામ દેવા માટે અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે. એટલે કે જો કંપનીને 6 મહિના સુધી પોતાનો ધંધો ચાલુ રાખે તો તેની જાણ જે સભ્યને હોય તેવા દરેક સભ્યોને કંપનીના ભવિષ્યના તમામ દેવા માટે અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે. એટલે અહીંયા કંપની ફડચામાં જાય એવી હતી, છતાં કંપની ચાલુ રાખી છે, 6 મહિના સુધી ધંધો ચાલુ રહ્યો અને સભ્યોને એની જાણ છે કે કંપની અત્યારે બંધ કરવાની છે, વિસર્જન કરવાનું છે, નુકસાનમાં છે, છતાં ચાલુ રાખે છે, તો એની જવાબદારી અંગત રહેશે. જે સભ્યને એની જાણ છે એને અંગત જવાબદારી એ રહેશે. ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા. કંપનીએ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિત વિરુદ્ધ કોઈ કૃત્ય કર્યું હોય અથવા રાજ્યની સલામતી વિરુદ્ધનું કોઈ કૃત્ય કર્યું હોય અથવા તો વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોની વિરુદ્ધનું કોઈ કૃત્ય કર્યું હોય તો ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. એટલે ભારત દેશને નુકસાન થાય એવી કોઈ બાબત હોય, ભારતના કોઈ રાજ્યને નુકસાન થયું હોય અથવા તો વિદેશ વેપારને કોઈ નુકસાન થાય, બરાબર, વિદેશી જે રાજ્યો છે એને કોઈ નુકસાન થાય, મૈત્રીના જે સંબંધો છે એને કોઈ નુકસાન થતું હોય તો એવા સંજોગોની અંદર અદાલત જે છે એ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. 7મો મુદ્દો છે યોગ્ય અને ન્યાયિક કારણો. તો યોગ્ય અને ન્યાયિક કારણને આધારે કંપનીને ફડચામાં લઈ જવા માટે અદાલત પાસે વિશાળ સત્તાઓ છે. નીચે જણાવેલ કારણોને આધારે ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. એટલે કે યોગ્ય અને ન્યાયિક કારણોના આધારે જ કંપનીને ફડચામાં લઈ જવામાં આવે અને એના માટે અદાલત પાસે વિશાળ સત્તાઓ પણ અદાલતને આપવામાં આવી છે. એટલે નીચે કેટલાક કારણો આપેલા છે જે ટ્રિબ્યુનલના આધારે કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. પહેલું કારણ છે કે કંપનીમાં મડાગાંઠ પડી હોવાના કારણે કંપનીનો વહીવટ કરવો અશક્ય બને ત્યારે. કંપનીમાં મડાગાંઠ એટલે કે મતભેદ પડ્યા હોય, મનભેદ થયા હોય તો એના કારણે કંપનીનો વહીવટ કરવો અશક્ય બને છે, બરાબર. અને એના કારણે કંપનીને તમે ફડચામાં લઈ જઈ શકો છો. કંપની તેના મુખ્ય ઉદ્દેશો કોઈ કારણોસર ગુમાવે ત્યારે, કંપની એના મુખ્ય ઉદ્દેશો જે જણાયા હતા, જે હેતુઓ કયા હતા એ ગુમાવે અને એ પ્રમાણેનું વર્તન ન કરે ત્યારે. કંપની દર વર્ષે સતત ખોટ કરતી હોય, બરાબર. કંપનીનું વિસર્જન ક્યારે કરી શકાય? તો એ સતત ખોટ કરે છે, કોઈ પ્રોફિટ થતો નથી, કાયમી નુકસાન થતું હોય, સતત ખોટ કરતી હોય તો એવા સંજોગોમાં પણ કંપનીનું વિસર્જન કરી શકાય છે. કંપનીની રચના અને સમગ્ર વ્યવહાર કપટ કે છળમય હેતુ દ્વારા થયો હોય ત્યારે,
બરાબર, કે જ્યારે કંપનીની રચના કરવામાં આવી હતી, કંપની જ્યારે સમગ્ર વ્યવહાર કપટ રીતે થયો, છળ કપટથી તૈયાર કરી હોય કંપની, ત્યારે પણ અદાલત દ્વારા એને હુકમ કરીને કંપનીનું વિસર્જન કરી શકાય છે, ફડચામાં લઈ જઈ શકાય છે. કંપનીમાં લઘુમતી સભ્યો પ્રત્યે જુલુમ થતો હોય ત્યારે, બરાબર, લઘુમતી સભ્યો જે કહીએ છીએ આપણે, એ સભ્યો પ્રત્યે જુલુમ થતો હોય, ભેદભાવ થતો હોય, ત્યારે કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે, મીન્સ કે લઈ જવાનો હુકમ કરવામાં આવતો હોય છે. સ્વૈચ્છિક વિસર્જન. વિદ્યાર્થી મિત્રો, આપણે અદાલત દ્વારા હુકમ દ્વારા જે વિસર્જન જોયું ફડચામાં લઈ જઈને, એ તો આપણે જોયું. હવે જોઈએ સ્વૈચ્છિક વિસર્જન, એટલે બીજો પ્રકાર છે એનો. કંપની તથા તેના લેણદારો કે સભ્યો અદાલતમાં ગયા સિવાય સ્વૈચ્છિક રીતે કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરે છે. એટલે કે લેણદારો કે પછી સભ્યો દ્વારા અદાલતમાં જતા નથી અને કંપનીનું સ્વૈચ્છિક રીતે ફડચામાં અથવા તો વિસર્જન કરવાનું નક્કી કરે છે, બરાબર. અને સ્વૈચ્છિક ફડચામાં કંપની અને તેના લેણદારો તથા કંપની અને તેના સભ્યો પરસ્પર એકબીજાના હક્કો નક્કી કરે છે. એટલે સ્વૈચ્છિક ફડચામાં શું હોય તો કંપની અને તેના લેણદારો તથા કંપની અને તેના જે સભ્યો છે પરસ્પર એકબીજાના જે હક્કો છે એ નક્કી કરે છે કે કોને કેટલો હક મળે છે અથવા મળવાપાત્ર છે. અર્થ શું છે તો કે કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય, મતલબ અદાલતને કોઈ મંજૂરી વગર કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે અથવા તો ફડચો કહે છે. અહીંયા આગળ અદાલતની દખલગીરી કરવામાં આવતી નથી, પણ સભ્યો જે છે કંપનીના એ સ્વૈચ્છિક વિસર્જન કરવાનું નક્કી કરે છે. સ્વૈચ્છિક ફડચા એટલે કે વિસર્જનના સંજોગો કયા છે તો સ્વૈચ્છિક વિસર્જન અને એના સંજોગો જે છે એ જોઈએ. કંપનીની મુદ્દત. કંપનીના નિયમન પત્રમાં કંપનીની સ્થાપના ચોક્કસ મુદ્દત માટે કરવામાં આવે છે. એટલે જ્યારે નિયમન પત્ર તૈયાર કરવામાં આવે છે ત્યારે એની મુદ્દત નક્કી કરવામાં આવતી હોય છે. તેવું જણાવેલ હોય ત્યારે તે મુદ્દત પૂરી થતાં સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકે છે. માન લો નક્કી કર્યું કે કંપની 10 વર્ષ ચલાવવાની છે, તો 10 વર્ષ પછી સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં તમે લઈ જઈ શકો છો. પછી બનાવ. બીજું સંજોગ છે બનાવ. અમુક બનાવ બનતા કંપનીનું વિસર્જન કરવામાં આવશે તેવું કંપનીના નિયમન પત્રમાં જણાવેલ હોય. એટલે નિયમન પત્રમાં એડવાન્સમાં નક્કી કરી દેવામાં આવે કે જો અમુક બનાવ એવો બનશે તો કંપની પછી અમે બંધ કરી દઈશું, ફડચામાં લઈ જઈશું, વિસર્જન કરી દઈશું. અને તે બનાવ બનતા અને જો એ બનાવ બની જાય તો કંપની સામાન્ય સભામાં ફડચામાં લઈ જવાનો સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે. એટલે કંપની શું કરશે, અમુક જો બનાવ બની જાય એવું કહ્યું હોય નિયમન પત્રમાં, જો અમુક બનાવ બનશે તો અમે કંપનીને ફડચામાં લઈ જઈશું. અને જો એવો બનાવ બને તો કંપની શું કરે છે, સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરીને કંપનીનું વિસર્જન કરી નાખવામાં આવે છે, કંપનીને ફડચામાં લઈ જવામાં આવે છે. ખાસ ઠરાવ દ્વારા કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય અને લેણદારોને લેણા ચૂકવવા માટે સક્ષમ હોય તો પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. દાખલા તરીકે એ કહે કે ભાઈ કંપનીની આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી છે, એના લેણદારોને પણ એ લેણદારોને જણાવ્યા સિવાય લેણદારોને લેણા ચૂકવ્યા માટે પણ સક્ષમ છે. એટલે કે પરિસ્થિતિ સારી છે કંપનીની, પણ છતાં કંપનીને જો ફડચામાં લઈ જવી હોય કંપનીને સંચાલકોએ તો લઈ જઈ શકે છે. એટલે સામાન્ય સભામાં શું કરે છે, ખાસ ઠરાવ પસાર કરે છે. સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને શું કરે છે, ફડચામાં લઈ જઈ શકે છે. સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન એનો ખાલી આપણે અર્થ સમજવાનો છે. કંપની સદ્ધર હોય અને સભ્યો સ્વૈચ્છાપૂર્ણ કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કર્યું કહેવાય. બરાબર, કંપની શું કહે છે, સદ્ધર છે અને સભ્યો સ્વેચ્છાએ પૂર્વક એટલે પોતાની ઈચ્છાને આધારે લેણદારોને જણાવતા નથી, એટલે કે જણાવ્યા સિવાય જ
કંપનીને શું કરે છે? ફડચામાં લઈ જાય છે. લઈ જવાનો જે ઠરાવ કરે છે, ફડચામાં લઈ જવાનો શું કરે છે? ઠરાવ કરે છે. ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કર્યું કહેવાય. આ બાબતે કંપનીના સંચાલકોએ સામાન્ય સભામાં સદ્ધરતાનું જાહેરનામું બહાર પાડવું પડે છે. એટલે એના માટે શું કરવું પડશે? તો એના માટે અહીંયા આગળ કંપની પોતે સદ્ધર છે એવું સદ્ધરતાનું જાહેરનામું બહાર પાડવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે સ્વૈચ્છિક વિસર્જન, એનો અર્થ અને એના સંજોગો જોયા. પછી બીજો પોઈન્ટ જોયો, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. તો અહીંયા આગળ આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. આભાર.